સુરતમાં આઈસ્ક્રીમ ખાધા બાદ શંકાસ્પદ રીતે 3 બાળકોના મોત થયા અને એક સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. પરિવારે કીધું ફૂડ પોઈઝનિંગથી આ મોત થયા છે. સુરતમાં 3 બાળકોના શંકાસ્પદ મોત થયા હોવાની વાત સામે આવી છે. ફૂડ પોઈઝનિંગને કારણે 3 બાળકના મોત થયા હોય તેવી પ્રાથમિક શંકા ડોક્ટર્સે સેવી છે. પરિવારજનોનું કહેવું છે કે આઈસ્ક્રીમના કોન ખાધા બાદ તબિયત લથડી હતી અને તમામને ઝાડા ઉલટી થયા હતા. સચિન જીઆઈડીસી સ્થિત પાલિકામે આ બનાવ બન્યો હતો અને સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનામાં 4 બાળકોનું પોસ્ટમોર્ટમ કરાયું છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. જોકે શહેરના મેયર દક્ષેશ માવાણીએ હોસ્પિટલ મુલાકાત દરમિયાન કહ્યું કે આ મોત ગુંગળામણથી થયું છે. સુરતનો સચિન વિસ્તારમાં જીઆઈડીસી આવેલી છે, જેથી ગુંગળામણથી પણ મોતને નકારી શકાતું નથી. એ તાપણું ઘરે 4 ટોસ ખાધી અને પછી બેભાન થઈ ગઈ એને મમ્મીનું એવું કહેવું છે. એટલે અલગ અલગ વાત આવી રહી છે. 4 છોકરીમાંથી એક છોકરી બચી ગઈ છે. પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને સાંજ સુધીમાં પીએમ રિપોર્ટ પણ આવી છે. એટલે સાચી હકીકત શું છે એ સાંજ સુધીમાં આપને ખબર પડશે. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાના કારણે દેશના ઉત્તરી રાજ્યોમાં ઠંડીની અસર યથાવત છે. ઉત્તર પ્રદેશ સહિત 4 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના 5 જિલ્લામાં 3 દિવસ માટે હિમવર્ષાનું એલર્ટ છે. આ જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. બીજી તરફ કાશ્મીરમાં ઠંડી સતત વધી રહી છે. પહેલગામમાં રાત્રિનું તાપમાન -3.4 ડિગ્રીએ પહોંચી ગયું છે. શ્રીનગરમાં તાપમાન -1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તરીય રાજ્યોમાં હિમવર્ષાના કારણે મધ્યપ્રદેશમાં પણ ઠંડા પવનોના કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ભોપાલમાં નવેમ્બર મહિનામાં 36 વર્ષમાં સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. અહીં તાપમાનનો પારો 8.2 ડિગ્રી પહોંચી ગયો હતો. બર્ફીલા પવનોના કારણે મધ્યપ્રદેશ ધ્રુજી રહ્યું છે. ઘણા શહેરો ડિસેમ્બર જાન્યુઆરી જેવી ઠંડી અનુભવી રહ્યા છે. હિમાચલ પ્રદેશના ઊંચા પર્વતોમાં આગામી 3 દિવસ સુધી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ કારણે 5 જિલ્લાઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ શકે છે. રાજસ્થાનમાં તાપમાનનો ઘટાડો થતાં શેખાવતી સહિત અન્ય સ્થળોએ ઠંડીમાં વધારો થયો છે.